બંધ કરી દે. એને આડું નહીં આવતું હોય કઈ? આ તારો બાપ જેથી ઉગમણા પાદરે ઉભા રાખી અને વાહે જઈડા અને ગળે કુડી બાંધી હતી, તારે તું ક્યાં ગયો તો? તારે તને પૂછતા નહોતું આવડ્યું કે વત એક છો ઈ તો બધાને બાંધ્યા હતા? બંધ કરી દે, તારા ઘર ભરવાની પ્રથા બંધ કરી દે. અને એકવાર આમ જો, સમાજ ગમે એ કે રવિરાજ વાણિયાને કોઈ ફેર પડતો નથી સાહેબ, કાંઈ જ પડતો નથી, કોઈ ફરક નથી પડતો. અહીંયા કોઈના ઘરે ખાવા આવું છું, કોઈ દાણા નાખી જાય છે? આટલું બોલવી ને સાહેબ, આ ફેફસામાં હવા જોઈએ, ખાલી બોડી જ આવી છે, બાકી ગળું ગરડી જેવું છે. આ સમાજને છાતી ટોકે. અને આમ જો, હું તો હાજી હાલમાં કહું છું સાહેબ, મારો નિયમ છે બોલવું. અને હું આને વડીલોને કહું છું, યુવાનોને કહું છું, બધાને કહું છું, અમુક વસ્તુ મેલ દેજો યાર. દારૂ પીવો ને 4 કલાકનો નશો ચડે. દારૂ પીવો 4 કલાકનો નશો ચડે. ચરસ ગાંજો પીવો ને એટલે 12 કલાકનો નશો ચડે. અને ભાંગ પી ગયા હોય ને એને 18 કલાકનો નશો ચડે. પણ રવિરાજ વાણિયા 18 પોર નશામાં ફરે છે. કેમ કે એને આડો હાડ BR આંબેડકર ને પીધા છે સાહેબ. એને આડો હાડ માન્યવર કાંચીરામ સાહેબ ને પીધા છે. એને આડો હાડ જ્યોતિરાવ ફૂલે ને પીધા છે. એને આડો હાડ સાવિત્રીબાઈ ફૂલે ને પીધા છે. એને આડો હાડ રમાબાઈ ને પીધે છે સાહેબ. એટલે 18 પોર આનંદમાં ફરવી છે. નથી લાગતું? ગમે હોય, મારો કોઈ તમારો હોય, પાડોહીનો હોય, ગમે નો હોય, અહીંથી બાઇક લઈને જાશો ને સાહેબ, કોકની યાર ભટકાશે ને બાપુ 2 લાફા મારશે ને ઘરે આવીને કોઈ કહેશે નહીં. અને પોતાનો 2 લાફા મારશે ને તો લાકડીઓ તલવારું લઈને બહાર નીકળ, કાપી નાખું. સમાજના પગ ખેંચવાનું બંધ કરી દો. પાડોહીનો છોકરો હોય ને 4 વ્હીલ લાવે ને તો એમ કે હાલો ભટકાવાનો, એટલે એમ કે મારો બાપ હજી એને બીજી લાવી દે. સારું ઈચ્છતા એકવાર શીખી જાવ સાહેબ. પોતાનો કંઈક કહી જાય ને તેથી વહમું લાગશે સાહેબ. અમે બીજા ડાયરામાં ગયા હોય ને કોઈ હેઠો બેહાડ દે ને તો ખોટું ન લાગે, પણ સમાજમાં જ કાર્યક્રમ હોય ને કોઈ હેઠા બેહાડ દે ને તેથી સાહેબ અહીંયા લાગી જાય છે. અને અમે અમુક શબ્દ બોલીએ છીએ ને સાહેબ સમાજ માટે, તારે એમ થાય કે હાલો બોલતા બોલતા ક્યાંક મરી ન જાવ્યો. હા યાર, ક્યાંક બોલતા બોલતા જીવ નીકળી ન જાય. અને રવિરાજ વાણિયા તો એટલું જ કહે છે, જાનમાં કોઈ નતું આવ્યું, બાકી મરે ને તેથી 50,000 ભેગા થવા જોઈએ સાહેબ. જીવન એવું જીવવાનું છે, મરે ને તારે 50,000 એમ કહેવાય કે વાહે ભેગા થવા જોઈએ. ભડનો દીકરો મરીને ગયો કોને મર્યો એવી રીતે. બાકી હા એ કહેવાનું છે સાહેબ. નથી લાગતું આ સમાજમાં થોડું કાઢી નાખો સાહેબ, વધારે નહીં તો થોડું કાઢી નાખો યાર. ઓલી બજારમાં લોઢાની દુકાન ને હોનાની દુકાન 2 વાગ્યાના ટાણે, બપોરના ટાણે ઓલી લોઢાની કડી ઉડીને હોનાની દુકાનમાં પડી. ઈશ્વરભાઈ લોઢાની કડી રોવા માંડી એટલે હોનાની કડીએ કીધું કે એ તું કડી છો ને હું કડી હું કામ રોવેશ ગાંડી? લોઢાની કડી કે કડી છું એનો વાંધો નથી, કે તો કે વેચાવાનું છે ને એટલે બહુ રોવું આવે. કડી કે તું કડી છો હું કડી, તું લોઢાની હું હોનાની, વેચાવાનું તારે છે ને વેચાવાનું મારે છે, એમાં રોવાનું હોય? તાર લોઢાની કડી બોલી કે ગાંડી વેચાવાનું છે ને એનો વાંધો નથી, કે તો એ કે ઘાટ ઘડાય ને એટલે બહુ રોવું આવે. હોનાની કડી કે ગાંડી ઘાટ તારો ઘડાય, ઘાટ મારોય ઘડાય, એમાં રોવાનું થોડું હોય? એ કે ઘાટ ઘડાય એનો વાંધો નથી, કે તો એ કે હથોડા પડે ને તેથી વહમું બહુ લાગે છે. તેથી હોનાની કડી કે ગાંડી ઘાટ તારો ઘડાય તો ઘાટ મારોય ઘડાય, હથોડા તારી માથે પડે તો હથોડા મારી માથે પડે, એમાં રોવાનું થોડું હોય? અને ત્યારે હોનાની કડી ને લોઢાની કડી જવાબ આપે છે કે ગાંડી તારે માથે ઘા પડે ને મારી માથે પડે ને બહુ ફેર છે. મોતીરા એરણમાં ઓરાય માથે પડે ઘણના ઘા સાહેબ. ફૂટરી ને એ તો ફટકિયા કહેવાય, પણ આવા ખરાની ખરે ખબરું થાય. મારો બાપ ખરાની ખરે ખબરું થાય કે તારી માથે પડે ને મારી માથે પડે ને બહુ ફેર છે. કે કા કે તું છે ની કે હોનાની, તારી હેઠે એરણ છે નું કે લોઢાનું, માથે ઘા પડે ઈ છે નું કે ઈ લોઢાનું. તો કે ગાંડી તને પારકા ટીપે હો, માર તો હેઠે લોઢું વચ્ચે લોઢું અને માથે ઘા પડે ને ઈ લોઢાનું મને પોતાના ટીપે સાહેબ. વહમો બહુ લાગે સાહેબ, પોતાનો જેથી કહી જાય તેથી આખરું બહુ લાગે યાર. આહા ઝાટકો લાગી જાય સાહેબ. નથી કહેવાતું? આ સમાજની અંદર કોઈક હાલો તો ખરા સાહેબ, આ ક્યાં પહોંચી ગયો છે, પલ્લા કાપી નાખે છે સાહેબ. આ જાહેરમાં એટલા માટે આ કહેવાનું મન થાય છે સાહેબ. તમને નથી લાગતું કે આ કોની તાકાત? તમારા છોકરાનો સાહેબ ખાલી નખ નીકળી જાય ને હે તોય તમે સાહેબ એને ફટાફટ દવાખાને લઈ જાઓ, ઘરે પાટો નથી બાંધતા ને તમારે એ છોકરાની માતો રોઈ રોઈને અડધી થઈ જાય છે. અને ત્યારે સાહેબ એક વિચાર તો કરી લો કે મારો તમારો બાપ BR આંબેડકરના સાહેબ કેટલા 4 દીકરા એમ કહેવાય કે મરી ગયા, માથે ઓઢાડવાનું ખાપણ નહોતું તોય BR કહેતો હતો કે સમાજ પહેલી છોકરા પછી સાહેબ. અને બાપુ ઈ છેલ્લે રાજરતન મર્યો ને તાર તો જે રમાબાઈ રોયા છે ને આ યાદ કરવી છે ને સાહેબ, તો એમ થઈ જાય કે આ હું ઘટના ઘટી છે આ સમાજમાં યાર.
બી.આર. આંબેડકર મર્યા છે ને સાહેબ, એ શું કોકની જાજો અરબી સમુદ્રના કિનારે સાહેબ 14 એપ્રિલ 6 ડિસેમ્બરની રાતે 5:30 વાગે 12:30 વાગે એટલે 5 ડિસેમ્બરે 12:30 સવારે 6 ડિસેમ્બર અને બાબા સાહેબને ખબર પડી ગઈ કે સવાર સુધી જીવીશ નહીં. અને તેથી બાબા સાહેબની ચોપડીઓ ખોલતા હતા ને તેથી કહેતા હતા કે હજી સમાજને કાંઈ ઘટે છે. અને તેથી એમ કહેવાય કે બી.આર. આંબેડકરે છેલ્લી પુસ્તક લખી હતી કે ભગવાન બુદ્ધ અને તેનો ધમ સાહેબ આ સમાજને આપતો ગયો હતો. અને સવારે મર્યા ને ત્યારે હજારો ટેલિફોનની ઘંટડીઓ વાગી હતી અને એટલું જ સંભળાણું હતું કે હાલો મુંબઈ, હાલો મુંબઈ, હાલો મુંબઈ. 7.5 લાખ દલિતના દીકરા અને 3.5 લાખ દલિતની દીકરીઓ સાહેબ મુંબઈના અરબી સમુદ્રના કિનારે ભેગા થયા હતા. અહીંયા પ્લેન ઉતાર્યું અને પ્લેનમાંથી બાબા સાહેબનું સબ બારું કાઢ્યું ને સાહેબ, તેથી બાબાને ધોવડાવવા હાટું થઈ નવરાવા માટે થઈ પાણીની જરૂર નહોતી પડી. આખો દરિયો ભર્યો હતો પણ સાહેબ તેથી બી.આર. આંબેડકર મારા દલિતના આહુડે નવાઈ ગયો હતો સાહેબ, આખો નવાઈ ગયો તો સાહેબ. એ 4 દીકરા સાહેબ કુરબાન કરી નાખ્યા. સમાજમાં હજી એવા માથા પડ્યા છે અને અમે મેઘવાળના જ દીકરા છીએ. હું સાબિત કરી દઉં. પાટણમાં સિદ્ધરાજ જયસિંહ મર્યો ને સાહેબ, સિદ્ધરાજ જયસિંહ અહીંયા જે પાટણના તળાવમાં મારો મેઘમાયો મર્યો ને સાહેબ, અહીંયાથી થોડાક આગળ હાલો એટલે દૂધખાના જમીનના પ્રશ્નમાં સાહેબ જે આગ ચાંપતો મને ભાનુ વણકર હજી નજરે આવે છે. એટલે હું સાથી ઠોકીને કહી શકું કે અમે મેઘવાળના વંશજો છીએ સાહેબ. એને ખબર હતી કે આ ષડયંત્ર છે તોય ભાનુ વણકર સાહેબ, ભાનુ વણકર જેવો તેવો નહોતો. પોતે તલાટી મંત્રી, એનો દીકરો એક અમેરિકામાં, બીજો દીકરો શિક્ષક, એની વહુ શિક્ષક, દીકરાની વહુ શિક્ષક, બધાય શિક્ષક, બધાને નોકરી સાહેબ. એ રિટાયર્ડ થાય એનું પેન્શન આવે અને એના 80% સમાજની વાહે વાપરનાર દેહ એટલે સાહેબ ભાનુ વણકર સાહેબ. એટલે હું કહું છું કે અમે મેઘવાળના દીકરા છીએ. નથી આ ખાલી જય ભીમ નહીં, આ સમાજમાં બહાર નીકળજો. અધિકાર નથી અધિકાર. મારો દલિતનો દીકરો 2 લાખનું બુલેટ ફેરવતો હોય તો 1.5 લાખનું ઘોડું ન રાખીએ કે યાર. આ ભાવનગરની બાજુમાં દલિતનો દીકરો ઘોડા માથે બેહીને જતો હોય, અહીંયા ફાયરિંગ કરીને મર્ડર કરી નાખે સાહેબ. તારે સામું ઊભું રહેવાની જરૂર છે કે અમે આંબેડકર વાદીની તારે ખબર પડે. આ પરનાળાનો સાહેબ ભાઈ મુકેશભાઈ સાહેબ આ કઈ રીતે લાકડીઓના માર માર્યા છે, તારે ઉભા રહો, તારે આંબેડકર વાદ તમારો કહેવાય સાહેબ. આ પાટડીની બાજુમાં ખાલી હોનાની ચેન અને સાહેબ પગમાં મોજડી પહેરીને જતો હોય ને તોય દલિતના દીકરાને મારે. ઈ સાહેબ આંબેડકર વાદ છે. અહીંયા ઉભા રહી જાઓ. આ પાટણની અંદર પેટ્રોલ પંપમાં દલિતના દીકરા નોકરી કરતા હોય અને 6 લાખ રૂપિયાની ચોરી થાય અને અહીંયા ઉકળતા તેલમાં હાથ ન ખાવે તોય ન માને ને ભરી બજારમાં મારે ને સાહેબ. અહીંયા જઈને ઉભા રહી જાઓ. ઈ છે આંબેડકર વાદ. અમથો નથી થતો, અમથો નથી કહેવાતું. એમ નામ છે દલિતનો દીકરો મૂછ્યું રાખે તો લો હું હાલે નીકળ્યા હો ભાઈ. આ કેવું પડે છે સાહેબ. આ અંદરથી ઉકળે છે ને એટલે બોલવી છે. પણ ભૂવા ઘણા બધા બાકી છે. મારે તમને મોજ કરાવવાની છે, માતાજીની વાતો કરવાની છે. એ હાટું જ મને બોલાવ્યો છે. પણ ભૂવા બાકી છે ને જી દાદા, હે ને? ત્યારે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો છે ત્યાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને જય માતાજી, જય ભીમ અને જય હો મારી ઝાલાવાડ. ત્યારે સરસ. ઈશ્વરભાઈ ખરેખર આ તો આપણે એમણે પોતે કીધું કે હું આ સમાજનો છું. બાકી ઇતર સમાજમાં ગયા હોય ને આ પ્રોગ્રામ આપતા હોય તો કોઈ કહીએ કે આ સમાજનો છે? હા, વિચાર તો કરો, વિચાર કરો. એણે પોતે કીધું. અને રવિરાજ તો કાયમ સમાજ માટે બોલે છે. એટલે બાબા સાહેબની ખૂબ વાતો કરી. 1980માં બાબા સાહેબ વિશે હું વાંચતો હતો ત્યારે પણ મેં એક નાનું એવું ભજન મેં લખ્યું છે કે જેણે ગણ્યા તુચ્છ જાણ એના ઉતાર્યા છે પાણ, એની કલમો ઘણી કામણગારી હતી, કોણ કહે છે દલિતો બુદ્ધિશાળી નથી. હવે 100 રૂપિયા આલુભાઈ કરશનભાઈ, 101 લવજીભાઈ નાથાભાઈ, 100 રૂપિયા ભીખાભાઈ, 50 રૂપિયા વસરામભાઈ આલજીભાઈ વેળાવદર, 100 રૂપિયા પ્રેમજીભાઈ સડલા, 50 રૂપિયા અર્જુનભાઈ મીઠાપુર, 100 રૂપિયા બાપભાઈ વાણિયા ઉગલ, 100 રૂપિયા નાગરભાઈ ચતુરભાઈ કંથારિયા, 100 રૂપિયા નાગરભાઈ મોહનભાઈ વઢવાણ, 50 રૂપિયા કરશનભાઈ શામજીભાઈ કંથારિયા, 100 રૂપિયા રણછોડભાઈ ઉગલ, 100 રૂપિયા દાનાભાઈ વાઘાભાઈ કંથારિયા, 50 રૂપિયા પ્રવીણભાઈ અમરાભાઈ, 100 રૂપિયા દેવજીભાઈ ભલ્લાભાઈ જાંબુ, 100 રૂપિયા બાવલભાઈ નાગનેશ, 100 રૂપિયા કેહરભાઈ ડોડિયા તલસાણા, 100 રૂપિયા અર્જુનભાઈ રણપુર, 50 રૂપિયા તલસીભાઈ ઝીંઝુવાડા, 100 રૂપિયા બ્રહ્માભાઈ નાથાભાઈ કંથારિયા, 50 રૂપિયા હરિભાઈ કુબેરભાઈ પરમાર, 100 રૂપિયા બીજલભાઈ માધક, 100 રૂપિયા દાના માના, 100 રૂપિયા પિતામરભાઈ ગલસાણા, 100 રૂપિયા બાલુબેન જોરનગર,
100 રૂપિયા મંખુબેન કંથારિયા, 100 રૂપિયા મોતાબેન ઓળખ, 100 રૂપિયા રાજુભાઈ ખાખરથળા. હવે આનંદ આનંદ, જય હો, જય માતાજી. હા, આમાં લખાવવા પડે, મને નહીં આપવાના. હાલો બોલો. હા, કુબેરભાઈ શામજીભાઈ જાંબુ 50 રૂપિયા, લોલિયા ઈશ્વરભાઈ કરશનભાઈ 100 રૂપિયા. હાલો હવે ભાઈ, હવે ઘનશ્યામભાઈ બારોટ, દીપકભાઈ, પિત્તામરભાઈ જયરામભાઈ રાયશંકર 51 રૂપિયા, ધનજીભાઈ દુદાભાઈ 100 રૂપિયા. કોણ? ગણેશભાઈ 50 રૂપિયા. હાલો ભાઈ, લખેલો વંચાય મનુભાઈ. આ વિનોદભાઈ કેરાળા 100 રૂપિયા. હાલો ભાઈ. એ ભાઈ અરવિંદભાઈ મોહનભાઈ વાઘેલા 50 રૂપિયા, મગનભાઈ ભલાભાઈ ટુંડિયા 50 રૂપિયા. જહો. લાલજીભાઈ છગનભાઈ 100 રૂપિયા. જહો. હાલો ભાઈ, લાલજીભાઈ છગનભાઈ ના. એટલે ભાઈ મહેશભાઈ સોલંકી અમારા ભાણેજ ક્યાં ગયા? લોલિયા હસમુખભાઈ મગાભાઈ કેટલા? 200 રૂપિયા. જાહો. હલો ભાઈ, 200 રૂપિયા. હા, ચાંદલાલ ભુવા બોચ્યા 100 રૂપિયા. હાલો. કચોલિયા ગોવિંદભાઈ 100 રૂપિયા. હાલો ભાઈ. રજનીકાંત 101 રૂપિયો. જાહો. નગરા દિનેશભાઈ 100 રૂપિયા. મીઠાપુર તલસીભાઈ 100 રૂપિયા. ભાઈ હાલો. હાલો. ગિરીશભાઈ જમાઈ 100 રૂપિયા. 101. હાલો. રતિભાઈ રઘુભાઈ અડવાળ 100 રૂપિયા. ક્યાં ચલાવો? આપી દીધું. બાપુભાઈ રાઠોડ 51 રૂપિયા. હાલો ભાઈ, પૈસા હાલો. એ ભાઈ તલસાડા પાલાભાઈ 100 રૂપિયા. હાલા ભાઈ. ગેલાભાઈ લીંબલી 100 રૂપિયા. અલા ભાઈ શું કરી તારે હવે? ભાઈ ચાલુ રાખવા દો. એ ભાઈ તમે આપણે ગાવાનું ચાલુ કરો. હાલો. પાણી મોકલો. હવે માંડી નહીં પોતાની વાત, પણ મારી ઉડાન માર્ગ દેવી આલવું એ મારી જવ જોઈ જોઈ મૂકી હે માં મારી જોજા મેલડી
ભોજન કર્યા રે મારી કુકર ના તે ભોજન કર્યા મારી તળા તવાની માં પણ મારી મૂંગા મારી બાઈ કોઈ બોલાવું પોતરી હે મારા સંગલપુર ના ટોળાની દેવી મારી સંગલપુર ના ટોળાની દેવી મારી તને સંગલપુર નો ટોળો મારી તને કેવો વાલો લાગે છે બાપા કહેવાય છે કે મુગલ બાદશાહ કુકરના ભોજન કરી જાય ત્યારે જગતના દુનિયાને ખબર કેમ પડે કે બાપ પલોડિયો થયો છે સવારમાં કુકર વગર મામ કોણ પાડે મામ મારી નાથ મટરાની અંદર જઈ બાપ મારી પહોંચની નથી અને જો મારી પહોંચની હોય ને તો મારો કુકર છે ને મારો કુકર જો પેટમાં બોલાવે ને તો જગતને ખબર પડે મારી પહોંચની છે બાપ કાનો કાન અવાજ સાંભળી જાય મારી પહોંચની હો બાપ મારી નાથ મારી સંગલપુરના ટોળાની દેવી જગતની અંદર કે દુનિયાની અંદર જો કદાચ ને પેટમાં જો કુકરા બોલાવું તો જગતમાં મને બોજ જાણે તો પણ જો મારી તારી વસ્તીનો ટોયો મટતીની બાપમાં પહોંચરી મારો ધીંગો ધણી મારો નવાફાનો બાપ મટતી મને વંશાળો જતી આવડું પડે ને તને જગતમાં તને ખોટ છે દેવી ના બાપ તેથી મુગલ બાદશાહ તેથી માં બોતરી કહેવાય છે કે પેટમાં તેની ઘૂંઘરા બોલાય હતા બાપ મારી નાચ મારી મેલડી અકોર જંગલની અંદર એ કહેવાય છે કે મેલડીના નામની સ્થાપના હોય અને તેની હિતુમાં મેલડી બાપા રમતી હોય હવા વ્યાતની નાગરિક થાય